હું છું લતા, આપણા આનંદગઢ વૃદ્ધાશ્રમથી, અને આપણા ત્યાં આજે એડમિશન છે, તો જાણીએ ક્યાંથી તમે ક્યાંથી આવ્યા છો? કાનવા. કાનવા. નામ શું તમારું? સંગીતા. સંગીતાબેન. અને ઘરમાં કોણ છે? ઘરમાં કોઈ નહીં હવે. કોઈ નથી. ના. ઓકે. અને તમે અહીંયા હમણાં 1 કલાકથી છો ને અહીંયા? હા, હા, કલાક હા, થયો ને? હા, હા. કેવું લાગ્યું અહીંયા? સારું લાગ્યું. રહેવા છે ને અહીંયા? હમ. ઓકે. એટલે બેનને એમના હસબન્ડ છે જે એક્સપાયર થઈ ગયેલા છે, અને બેનની થોડી મેન્ટલી એટલે એવું કહેવાય કે થોડા ડિપ્રેસ છે. આપણે થોડો પ્રયત્ન કરીશું કે થોડા સરસ થઈ જાય. હા. અત્યારે બેન થોડા મગજથી કંટાળેલા લાગે છે, પણ થઈ જશે બરાબર. બરાબર. હા, અમુક વખતે ઘેર જાઉં ને તો આ જતા છોકરી ગઈ ને તો બધા મને કેવા માંડ્યા કે છોકરીને લઈ ગયા છે તો ભાઈ તો આ પેલું છોકરી વગર ગમે ના ને, તો પેલું ચક્કર ને એવું આવી જાય ને તો વાગેલું ત્યાં દવા બવા લગાડીને પાટો બાટો બધું નડન માર્યું હતું ને તમારા ભાઈએ? હા, જો અને ક્યાં માર્યું હતું? હાથમાં માર્યું હતું. શું માર્યું હતું? પાયા ને એવું માર્યું. પાયો માર્યો હતો. એટલે એમની છોકરી છે નાની, અત્યારે બીજા ધોરણમાં છે, પણ સ્કૂલ જાય છે કે નહીં એ ખબર નથી. એમના ભાઈ એમને છોકરીને લઈ ગયેલા છે, પણ બેનને ભાઈએ મારેલું છે 2-3 વાર. અને વાગેલું છે, કાનમાં ચંપલ વાગેલો છે. ચંપલ વાગેલું છે. પછી હાથમાં છે ને અહીં ખાડો બી પડી ગયો છે. હાથમાં છે ને એ ખાડા બી પડી ગયા છે. એવું બધું આ મરી ગયા પછી બધું છે ને તે ચંપલો ને એવું બધું મારેલું છે. એટલે મારા બંને હાથ બંને આપણે જઈશું ને હોસ્પિટલ, બતાવી દઈશું, થઈ જશે. પાછળ ટ્યુબલાઇટ નું સાધન, પછી કમરની નીચે પાયો. આ લગન પહેલા જ બધું મને મારીને બગાડી નાખ્યું ને પછી હું જે બેહું ને જંબુસરમાં તો પોલીસે મને છે ને પાછળ મારેલું છે. પોલીસે મારેલું છે?